વડોદરાના મધુનગર બ્રિજ પાસે આવેલ અપાર કંપનીમાં એકાએક ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે બંધ હાલતમાં અપાર કંપની આવેલી છે। મોડી રાત્રે આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જ્યાં બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેને લઈને ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમોને ભારે જેમત ઉઠાવવી પડી હતી અને ફાયર બ્રિગેડની વધુ ટીમો બોલાવવામાં આવી હતી। આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 12 ટીમો કામે લાગી હતી। ફાયર ફાઇટરોએ ફાયર રોબોટની પણ મદદ લીધી હતી। ફાયર ફાઇટરોએ ભારે જેમત ઉઠાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કંપની બંધ હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી। ત્યારે કંપનીમાં આગ કયા કારણસર લાગી હતી તે હજુ જાણવા મળ્યું નથી। અંદર ફોર્મ મટીરિયલ બેડના જે અંદર ફોર્મિંગ મટીરિયલ આવે તે મટીરિયલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે। ત્યારબાદ ટોટલ 8 થી 9 ગાડીઓ ફાયરના જવાનો સાથે સ્ટેન્ડ બાય આવી, 4 અધિકારી સબ ઓફિસર તમામ અહીંયા સ્ટેન્ડ બાય થઈ અત્યારે આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન ચાલુ છે। ગોડાઉન બંધ હતું કે અહીંયા માલિક એમના હાજર છે, તેમનું માલિકનું એવું જણાવવું છે કે ગોડાઉન બંધ હતું, એટલે ગોડાઉન બંધ હોવાનું આપણે એમના જણાવ્યા મુજબ આપણે માની શકીએ અને વધુ તપાસ પોલીસ ટીમ અહીંયા હાજર છે, તો એ લોકો પણ જ્યારે ફાયર મારી ટોટલ 8 થી 9 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય છે।